ગુજરાતના સુરતમાં 4 લોકોના મોતે રહસ્ય જગાવ્યું છે। સુરતના જહાંગીરપુરા રાજન રેસિડેન્સીમાં શનિવારે સવારે એક સાથે 4 લોકોની લાશ મળતા હડકંપ મચ્યો હતો। મૃતકોમાં ફ્લેટના માલિક જસુબેન વાઢેલ, તેની બહેન શાંતાબેન વાઢેલ, ગૌરીબેન મેવાર અને ગૌરીબેનના પતિ હીરાભાઈ સામેલ છે। 4 લોકોના મોતનું શું કારણ? આ 4 લોકોના મોતનું કારણ પણ સામે આવ્યું છે। નવભારત ટાઈમ્સના રિપોર્ટર અનુસાર ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ડીસીપી આરપી બારોટે કહ્યું કે ગેસથી ચાલતું ગીઝર ચાલુ રાખવાથી ગુંગળામણને કારણે મૃત્યુની આશંકા પ્રાથમિક દ્રષ્ટિએ છે। જો કે મૃત્યુનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। તેમણે કહ્યું કે પોલીસને સવારે 9 વાગ્યાની આસપાસ મૃતદેહોની માહિતી મળી હતી। સુરત ડીસીપી બારોટે જણાવ્યું હતું કે ફ્લેટના માલિક જસુબેન વાઢેલ, તેની બહેન શાંતાબેન વાઢેલ, ગૌરીબેન મેવાર અને ગૌરીબેનના પતિ હીરાભાઈના મૃતદેહ એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યા હતા। ડીસીપીએ કહ્યું કે આ 4 લોકો શુક્રવારે રાત્રે લગભગ 10 વાગે સૂઈ ગયા હતા। જસુબેનનો પુત્ર શનિવારે 8 વાગ્યાની આસપાસ આવ્યો હતો, ત્યારે 4 જણાને બેભાન જોતા પોલીસને જાણ કરી હતી। આરપી બારોટે કહ્યું કે પીડિતાઓને ઉલટી થઈ હતી। ઘટના સ્થળેથી સેમ્પલ લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી કરીને આવા જ સમાચારની અપડેટ આપને મળતી રહે।